ગુરુ બિન કોણ પીલાવે। આ ભજનમાં એક છેલ્લી પંક્તિમાં શબ્દ આવ્યો નબ્ઝ। નબ્ઝ એટલે નાડી। સદગુરુ છે ને એવો વૈદરાજ છે કે શિષ્યની નાડ પારખી લે। એક કાકાને અમે દવાખાને લઈ ગયા ને તો એને રગની અંદર કંઈક ઇન્જેક્શન દેવાનું હોય છે, તે આમ ડૉક્ટર ગોતતા હતા, પણ આમ ઘણીવાર છે ને મળે નહીં તરત। આપણે લોહી લેવાનું હોય તો ઘણીવાર ન મળે, તે આમ ડૉક્ટર ગોતે ને કાકી બાજુમાં ઊભા હતા ઓલા કાકાના ઘરેથી। એ કે ડૉક્ટર શું ગોતો છો? તો કે નસ ગોતું છું। અરે રે કે આવો આંધળો હશે આવો ડૉક્ટર? કે કેમ? તો કે નસ તો તમારે પડખે જ ઊભી છે। ડૉક્ટર કે ઈ નર્સ કહેવાય અને આ નસ કહેવાય। હું રગ ગોતું છું, રગ। ત્યારે માળી બોલ્યા કે ભગુના બાપાની મને 35 વર્ષથી ન જડી। ઈ તમને 35 સેકન્ડમાં આ ડોહાની રગ જડે? ગુરુ છે ને ઈ નાડી પારખી લે। નબ્ઝ શબ્દ આવ્યો આની અંદર। અને સાહેબ મારી તમારી પાત્રતા હોય ને તો માત્ર સદગુરુ જ શિષ્યની નાડી પારખી લે એટલે કે એનો સ્વભાવ જાણી જાય એવું નથી। શિષ્યમાં પાત્રતા હોય ને તો એ સદગુરુનો સ્વભાવ ઓળખી જાય। પ્રેમ અવધૂતજી મહારાજનો એક પ્રસંગ છે મિત્રો, લખે છે પ્રેમ અવધૂતજી કે બાપજીને મળવા માટે મને કપડવંજ બોલાવ્યો। લીંચ લઈ આવવાના હતા, એના માટે થઈને એટલા ગામ જુદા જુદા બાપજીએ એમને બોલાવ્યા અને એક જ ગુરુ નિષ્ઠા, એક જ મૂર્તિની અંદર પોતાની નિષ્ઠા। સાહેબ કેટલા ગામ ફર્યા છે, એમાંનું એક ગામ કપડવંજ। કપડવંજ ગયા હતા પ્રેમ અવધૂતજી અને બધો સામાન લઈને ગયા બાપજીનો, અને સુમનભાઈને બધો સામાન આપ્યો ને ત્યાર પછી સાબરમતી આવજો એમ બાપજીએ કીધું કે હું ત્યાં આવું ને એના કરતાં તમે સાબરમતી આવો। અને સાબરમતી આવો ને ત્યારે આંબળાનું ચાટવાનું જે ચ્યવનપ્રાશ હોય ને એ પ્રેમ અવધૂતજીને કીધું બાપજીએ કે એ ત્યાં લેતા આવજો। અને ત્યારે પ્રેમ અવધૂતજીએ કીધું કે હું લઈને જ આવ્યો છું, મેં સુમનભાઈને આપી દીધું। સાહેબ પ્રસંગ બહુ નાનો છે પણ હવે મરમ પકડજો। આ જો આ ઔષધિ કોણ પીલાવે? એ ઓલી ઔષધિની વાત છે જે સૂક્ષ્મ છે, જે દુનિયાવી નથી, આધ્યાત્મિક છે। પણ આની અંદર દુનિયાવી ઔષધિ શિષ્ય લઈને ગયો છે સદગુરુ માટે, આંબળાનું ચ્યવનપ્રાશ, અને કીધું કે તો મેં સુમનભાઈને આપી દીધું। બાપજી જે રાજી થયા છે, બાપજી એ વખતે જે ઉદ્ગાર કાઢ્યા ને એની અંદર એમણે શિષ્યની કક્ષાનું બહુ ટૂંકા શબ્દોની અંદર બહુ સુંદર એમને વિવરણ કર્યું। આખી સંહિતા કહેવાય શિષ્યની કક્ષાની। એ વખતે બાપજીએ સુમનભાઈને કીધું કે સદગુરુ મનમાં વિચાર કરે ને કામ થઈ જાય ને એને ઉત્તમ પ્રકારનો શિષ્ય કહેવાય। મનમાં વિચાર કરે સદગુરુ અને ત્યાં કામ થઈ જાય એને ઉત્તમ પ્રકારનો શિષ્ય કહેવાય। અને સદગુરુ આજ્ઞા કરે અને તરત જ દોડીને કામ કરી આવે એને મધ્યમ પ્રકારનો શિષ્ય કહેવાય। અને બાપજી બોલ્યા છે સુમનભાઈની સામે કે ગુરુ આજ્ઞા કર્યા જ કરે તોય કામ ન કરે એને થર્ડ ક્લાસ કહેવાય। શબ્દ વાપરો થર્ડ ક્લાસ। હવે આપણે નક્કી કરવાનું આપણે કયા ક્લાસમાં રહેવું। અત્યારના ગુરુ શિષ્યના સંબંધો બહુ જુદા હોય છે, પણ પ્રેમ અવધૂતજી એ માત્ર ફર્સ્ટ ક્લાસ નહોતા સાહેબ, પણ ફર્સ્ટ ક્લાસની અંદર ફર્સ્ટ હતા એવા પ્રેમ અવધૂતજી મહારાજ કે ગુરુ વિચાર કરે અને સમજી જાય સાહેબ। આ નાડીને પારખી લીધી કહેવાય।